એકદમ સિમ્પલ માણસો જ છે બધા, પણ કેમ્પભાઈ દિગ્યાસનની એક એવી ખાસિયત છે કે હમણાં 3 દિવસ પહેલાં ઓરિયાવી ગામ છે મહેસાણામાં, ત્યાં મારા એક મામા થાય એમની એક્સિડન્ટ થયો. રાત્રે 10 વાગે મેં એમના કેમ્પભાઈ ફોન કર્યો તો કેમ્પભાઈ હાલના અમદાવાદ મહેસાણા સિવિલમાં આવી જાય. એમાં મહેસાણા સિવિલમાં તરત આવી ગયા હતા, લગભગ તો એક્સપાયર થઈ ગયા હતા વાગી તરત. પણ અમને જે સબવાહિની આવે ને સબવાહિની નથી મળતી, તો કેમ્પભાઈ એમના ગામડે જઈ એમની 407 લઈને આવ્યા. અમે રાત્રે 1 વાગે એમની લાશ મૂકવા માટે બોલાવી. મતલબ કે અડધી રાતે ગમે ત્યારે જરૂર પડે તો ખાલી કેમ્પભાઈનું નામ લઈએ ને એટલે વાત પૂરી થઈ ગઈ કે કેમ્પભાઈ આવી જાય હાજર થઈ જાય. મતલબ કે આવા લોકોની સમાજમાં ખરેખર અમને જરૂરિયાત છે. એ મિત્ર તરીકે પણ ખરા, સમાજ તરીકે પણ ખરા. એટલે પછી આપણા ટાર્જનભાઈ છે, ટાર્જનભાઈ જરા ઉભા થો. આ ટાર્જનભાઈનું પોતાનું ખાલી રિક્ષાનું સીએનજી રિક્ષાનું ગેરેજ છે. ભલે કમાતા હશે બધા, પણ મૂળ ગેરેજનો વ્યવસાય કરવા છતાંય એમનું દિલ સમાજ સેવામાં વણાયેલું છે. અને એમને સમાજમાં જે મતલબ અમે યુવાનો છીએ એટલે અમારા બહુ મોટા મોટા કાર્યક્રમો તો અમે ના કર્યા હોય, પણ જે રાવળ સમાજની સૌથી પહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી ને નુગર ગામમાં, એ આ બે મિત્રોએ મળી શરૂ કરી હતી. એના પછી આરપીએલ પણ આપણે રમાડી, મતલબ કે બીજા બધા કાર્યો. અને જ્યારે પણ અમારી કોઈ પણ મિટિંગ થાય, અમારી કંઈ પણ વિચારણા હોય તો અમે એમના ગેરેજ ઉપર જ મળીએ. પૂછવું ના આપણે કઈ જગ્યાએ મિટિંગ છે, ખબર જ હોય કે ટાર્જનભાઈના ગેરેજ ઉપર. પછી આપણા વિક્રમભાઈ વાઘેલ છે, એમની પોતાની લાટી છે મહેસાણામાં, અને પાવડાના આખા બનાવવાનો બિઝનેસ કરતા હતા. એમને થોડું બિઝનેસ બન્યું છે, પેલી ડિઝાઇનો બનાવવાનો બિઝનેસ કરે છે. પણ એક એમના દિલમાં જે એટલી અદમ્ય ભાવના કે ભાઈ સમાજની સેવા કરવી જ છે, ગમે તે થાય ગમે તે ભોગે. એટલે એમની પોતાની હાલત થોડી પોઝિશન આર્થિક રીતે થોડી નબળી પડી. પહેલાં અમારા બધા સૌથી વધુ એને કમાતા હતા, હાલ થોડી પણ થઈ છતાં એમને કીધું ગમે તે થાય પણ આપણે સમાજ સેવા કરવાની. મેં એમને કીધું અમદાવાદ મિટિંગ કે અમદાવાદની વડોદરા કરો કે આપણે કે બધું પૂરેપૂરા શાસન આપવાનું છે. પછી આ મહેશ છે, એ તો મારા શાળાથી એટલે મારે એમને બહુ વખાણ ના કરે, પણ જ્યારે પણ મારા જરૂર પડે તો આઈને ઊભા રહે છે. આ ચિરાગ કુમારી પણ મારા જીજાજી પણ થાય અને શાળા પણ થાય ઊભા. આમની એક ખાસિયત હું તમને કહું, ભલે મારા જીજાજી છે એટલે હું કદાચ 2 શબ્દો મારાથી વધારે બોલી જશે, પણ તમે બે ઓછા માની લેજો. પણ આરવાયએસનો વિચાર સૌથી પહેલો આ વ્યક્તિને આવ્યો. ભલે લોકો એવું કહે શૈલેષભાઈ આરવાયએસ બનાવી દીધું, પણ ખરેખરમાં આરવાયએસનો મૂળભૂત વિચાર ચિરાગ કુમારનો હતો. અને એના પછી આરવાયએસમાં મંત્રી તરીકે 1 વર્ષની અંદર મેં 5 કાર્યક્રમ કરાય. 5 કાર્યક્રમનો મૂળભૂત વિચાર ચિરાગ કુમારનો હતો કે ભાઈ અમે સૌથી પહેલાં સિદ્ધપુર મેળામાં, આપણો રાવળ સમાજ સૌથી વધુ ભેગો ક્યાં થાય છે, તો સિદ્ધપુર મેળામાં મેં સેવા કેમ્પ કર્યો હતો. એનો વિચાર ચિરાગ કુમારનો જ હતો. એના પછી 10-15 દિવસ પછી 23/11/2014ના દિવસે આપણે બાઇક યાત્રા કરી હતી મહેસાણાથી બાલારામ. 400 બાઇક લઈને આપણે સાહેબ, કદાચ પડોશીને આપણે એક બાઇક લઈને ખાલી મારી જોડે બાલારામ ચાલતો, પડોશી કદાચ 100 કિલોમીટર આપણા જોડે બાઇક લઈને ના આવે તો 400 બાઇક ભેગા કરીને 1000 યુવાનો લઈને અમે બાલારામ ગયા હતા. એ મૂળભૂત આઈડિયા એમનો જ હતો. એના પછી દાન યાત્રાનો આઈડિયા પણ એમનો હતો. અમે એવું વિચાર્યું કે ઉત્તરાયણ ઉપર આપણે પતંગ ઉત્સવ કરીએ, મતલબ પતંગ ચગાવીએ કોઈ જગ્યાએ ભેગા થઈએ, પણ એમને એવો આઈડિયા આપ્યો કે જે ખરેખર રાવળ સમાજનો એક ક્રાંતિકારી વિચાર કહેવાય. કઈ રીતે કહેવાય 2 પાર્ટી તમને કહીશ. એના પછી આપણે આરપીએલ રમાડી. એ વિચાર કદાચ બધાનો સંયુક્ત હતો, પણ આ 3 કાર્યક્રમ મોટા વિચારો લગભગ એમના હોય છે.